નમસ્કાર મિડ ડે ન્યૂઝ સાથે હું છું હિના। મિડ ડે ન્યૂઝની શરૂઆત કરવી છે કે જ્યાં રાજ્યમાં સૌથી વધારે જે મુદ્દો ગરમાયો છે, જે ચર્ચાયો છે તે છે શિક્ષકોની ગેરહાજરીનો મુદ્દો। જી હા, રાજ્યભરની શાળાઓ રામ ભરોસે છેલ્લા 2 વર્ષમાં 3 માસ કરતા વધુ ગેરહાજર કુલ 151 શિક્ષકો છે। 60 શિક્ષકો વિદેશ પ્રવાસ પર જતા રહ્યા તો 70 શિક્ષકો બિનઅધિકૃત રીતે ગેરહાજર હોવાનું પણ સામે આવ્યું છે। રાજ્યના 18 શિક્ષકો માંદગીના કારણે ગેરહાજર છે તો 3 શિક્ષકો પર પોલીસ કેસ હોવાના કારણે તેઓ ગેરહાજર છે। આ આંકડો વધી રહ્યો છે ને ચિંતાનો વિષય છે। રાજ્યમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં 16 શિક્ષકો ગેરહાજર હોવાની વિગતો છે। પાટનગરમાં જ 15 ગેરહાજર શિક્ષકો હોવાનું પણ સામે આવ્યું છે। તો વિદ્યાર્થીઓ જે ઉજ્જવળ ભવિષ્ય માટે અભ્યાસ અર્થે શાળાએ જતા હોય છે, પરંતુ જે વિદ્યાર્થીઓ ગુરુ તરીકે શિક્ષકને જોવે છે એ શિક્ષકોની ગેરહાજરી એક ચિંતાનો વિષય છે। ત્યારે શાળાઓ પણ હવે રામ ભરોસે છે। છેલ્લા 2 વર્ષમાં 3 માસ કરતા વધુ ગેરહાજર કુલ 151 શિક્ષકો છે। ગુરુ જે ગેરહાજર રહ્યા છે, વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડી રહી છે। 70 શિક્ષકો એવા છે કે બિન અધિકૃત રીતે ગેરહાજર છે તો 18 શિક્ષકો માંદગીના કારણે ગેરહાજર છે। 3 શિક્ષકો પર પોલીસ કેસ હોવાના કારણે ગેરહાજર છે। આવા કુલ 151 શિક્ષકો છે જે 3 માસ કરતા વધુ ગેરહાજર છે। કોઈ પણ રાજીનામું આપવામાં નથી આવ્યું, કાં તો શિક્ષક વિદેશ ભાગી ગયા છે, વિદેશમાં સ્થાયી થયા છે તો બિન અધિકૃત રીતે ગેરહાજર છે। કેટલાક શિક્ષકો બીમાર હોવાના કારણે તેઓ નથી આવી રહ્યા, પરંતુ આ તમામ જે બાબતો જોવા જઈએ તો તેની માઠી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે। આવી અનેકો શાળા છે કે જ્યાં ગેરહાજર શિક્ષકો જોવા મળી રહ્યા છે। તો શિક્ષકોની ગેરહાજરી એ રાજ્યના વિદ્યાર્થીઓ માટે, તેમના અભ્યાસ માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે હવે ચિંતાનો વિષય છે। ત્યારે રાજ્યમાં કુલ 151 ગુલ્લીબાજ શિક્ષકો છે જે 3 માસ કરતા વધુ ગેરહાજર રહ્યા છે। 60 શિક્ષકો એવા છે કે જે વિદેશ પર જતા રહ્યા છે, પરંતુ શાળાને તે બાબતની જાણ નથી। શાળાની જાણ છે પણ કાર્યવાહી નથી થઈ। 70 શિક્ષકો એવા છે કે જે બિન અધિકૃત રીતે ગેરહાજર છે। ગુલ્લીબાજ શિક્ષકોની ખેર નહીં, હવે કાર્યવાહીની જરૂર છે। ત્યારે રાજ્યના 18 શિક્ષકો એવા છે કે જે માંદગીના કારણે ગેરહાજર છે, જેઓ નથી આવી રહ્યા અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે। 3 શિક્ષકો પર પોલીસ કેસ હોવાના કારણે તેઓ શાળાએ નથી આવી રહ્યા, સતત ગેરહાજર છે। અને આ સાથે જે આંકડો સામે આવ્યો છે એમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં 16 જેટલા શિક્ષકો જે 3 માસ કરતા વધુ ગેરહાજર છે। આવા કુલ રાજ્યમાં 151 શિક્ષકો છે। પાટનગરમાં જ એટલે ગાંધીનગરમાં જ 15 શિક્ષકો ગેરહાજર રહેતા ચકચાર મચી ગઈ છે અને હવે અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે આવા ગુલ્લીબાજ શિક્ષકો સામે। તો રાજ્યની શાળાઓ રામ ભરોસે છે, ત્યારે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા જે વધુ વિગતે વાત કરી રહ્યા છે। કિંજલ, હવે જે ગેરહાજરી શિક્ષકોની રહી છે તેને લઈને હવે ચિંતાનો વિષય વિદ્યાર્થીઓ ઉપર છે। એ વિદ્યાર્થીઓ જે દેશનું ભવિષ્ય છે, પરંતુ આવા ગેરહાજર રહેતા શિક્ષકો સામે હવે સખત કાર્યવાહીની જરૂર છે। આ આંકડો હવે વધી ગયો છે ને આંકડો હવે 151 પર પહોંચી ગયો છે। કિંજલ, એના જો કેટલું અંધારપટ છે એ અહીંયા જોવા મળી રહ્યું છે। એક તરફ રાજ્ય સરકાર દ્વારા ભણશે ગુજરાત, રમશે ગુજરાત આવા અનેક સ્લોગનો હતા તે આપવામાં આવ્યા હતા અને સ્લોગનો પણ ત્યારે આપવામાં આવ્યા હતા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા। એક તરફ જ્યારે બાળકો એ દેશનું ભવિષ્ય છે તે પ્રકારની વાત છે તે થતી હોય છે, ત્યારે સરકારી શાળાઓની અંદર કેવી ઉદાસીનતા છે, કેવી નિરસતા છે તે અહીંયા જોવા મળી રહી છે। માંદગીના કારણે શિક્ષકો ગેરહાજર હોય એ વાત સમજી શકાય છે, પરંતુ અનધિકૃત રીતે પણ શિક્ષકો ગેરહાજર છે। વિદેશ પ્રવાસમાં પણ શિક્ષકો ગયેલા હોય તેના કારણે પણ ગેરહાજર છે। અને આ જે 151નો આંકડો આવી રહ્યો છે, આ જે આંકડો છે એ 2 વર્ષનો આંકડો આવી રહ્યો છે કે છેલ્લા 2 વર્ષની અંદર 151 જેટલા જે શિક્ષકો છે કે જેમણે 3 માસથી વધારેની જે રજા છે તે લીધી હતી। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ રજાઓ ખરેખર તેમના પરવ્યુમાં આવતી હોય છે। જ્યારે આ શિક્ષકો ગેરહાજર રહેતા હોય છે ત્યારે તેનું રિપોર્ટિંગ છે તે કયા સ્તરે થતું હોય છે, તેના જો રિપોર્ટિંગ હોય છે તે ડીડીઓને આ વસ્તુની જાણ હોય છે। શિક્ષક જ્યારે ગેરહાજર રહેતા હોય છે ત્યારે તેમનો જે ક્લાસ છે તે કોણ લેતું હોય છે
એક તરફ જે શિક્ષકોની ઘટની વાત છે તે આવતી હોય છે, અનેક જગ્યા પર આપ જો કે જે TV9નું જે કેમ્પેન ચાલી રહ્યું છે તેની અંદર ખુલ્લામાં બાળકોને ભણતા હોય, શિક્ષકોની ઘટ હોવાની વાત છે, વિધાનસભામાં પણ અવારનવાર આ વાતનો સ્વીકાર થતો હોય છે. તો આખરે જે સરકારી તંત્ર છે, એક તરફ જે શિક્ષકો છે તે પોતાના પગાર ભથ્થા માટે પણ વિરોધ કરતા હોય છે, પ્રાથમિક શિક્ષણ સંઘ સહિતના જે તમામ સંઘ છે તે સરકાર સામે બાયો ચડાવી દેતા હોય છે, પરંતુ જ્યારે શિક્ષકો ગેરહાજર રહેતા હોય છે તો તેની સામે ખરેખર કોઈ ગાઈડલાઈન હોવી જોઈએ ન હોવી જોઈએ, શિક્ષકોની ગેરહાજરીથી વિદ્યાર્થીઓના જે ભણતર પર કેટલી અસર થાય છે, આ તમામ જે બાબતો છે આ તમામ બાબતો પર સરકાર હવે શું એક્શન લેશે? કેમ કે જ્યારે એક ભૂતિયા શિક્ષકની વાત બહાર આવી અને ત્યારબાદ જ્યારે તમામ જે કહી શકાય કે જે મુદ્દાઓ છે એક પછી એક બહાર આવી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા હજુ પણ આ ડેટા છે તે મંગાવવામાં આવી રહ્યો છે. ડેટાને આધારે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે અથવા તો કોઈ જે ગાઈડલાઈન છે તે બનાવવામાં આવશે કે નહીં, તે સૌથી મોટો ચિંતાનો વિષય છે. કેમ કે જો ગાંધીનગરની વાત કરવામાં આવે કે જે મેટ્રો સિટીની વાત કરવામાં આવે, જ્યાં સરકારી શાળાઓના શિક્ષકો છે ગેરહાજરી છે, એક તરફ સરકાર એવું કહેતી હોય છે કે જ્યારે મોંઘું શિક્ષણ છે ત્યારે સરકારી શાળાઓનો લાભ છે તે લેવો જોઈએ, સરકારી શાળાઓને સ્માર્ટ સ્કૂલ તરફ વાળવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે, જ્ઞાન સહાયક યોજના સહિતની અમુક યોજનાઓ છે તે સરકાર બનાવતી હોય છે, પરંતુ દીવા તળે અંધારા જેવી સ્થિતિ હાલમાં ગુજરાતમાં જોવા મળી રહી છે. જી બિલકુલ કિંજલ, હવે કેબિનેટની બેઠક જે સીએમની આગેવાનીમાં મળવાની છે તેમાં પણ આ મુદ્દો હવે ચર્ચાવાનો છે, ત્યારે આવનારા સમયમાં આવા ગેરહાજર રહેતા શિક્ષકો ઉપર કડક કાર્યવાહી થઈ શકે? 12 વાગ્યાથી કેબિનેટની બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે. આજના મહત્વના મુદ્દામાં જ આ ગેરહાજર રહેતા જે શિક્ષકો છે તેનો એક મુદ્દો છે. ગઈકાલે જે પ્રકારે પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ શિક્ષકો સામે એક્શન લેવામાં આવશે, પરંતુ આખરે એક્શન શું લેવામાં આવશે, તેની ગાઈડલાઈન શું છે અને એક્શન કેવા પ્રકારે લેવામાં આવશે, કેમ કે જ્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે ત્યારે તેની અંદર કેટલો સમય સિસ્ટમ લેશે તેની પર એક ખૂબ મોટો સવાલ છે. બિલકુલ આભાર કિંજલ. તો 2 વર્ષમાં 3 માસ કરતા વધુ જે શિક્ષકો છે તે ગેરહાજર રહ્યા છે. હવે આ ગેરહાજરી જે વિદ્યાર્થીઓને ભારે પડી રહી છે, વિદ્યાર્થીઓનું જે અભ્યાસક્રમ છે તે જોખમમાં છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે, ત્યારે હવે કડક કાર્યવાહીની જરૂર છે. સમાચાર રાજકોટ.